ધવલ આ ધીરાતે હું ધંધા મોડે કેમ માળા લઈને બે કોઈની બાધા બાધા બાકી રાખું? અલે યાર તું શાંતિ રાખ ને યાર. અરે યાર ખબર ના પડે હું વચ્ચે બોલ બોલ કરે યાર જયલા તું એક તો. કાલની નોકરીનો ફેસલો કરવું યાર. વધાવા આવે ને તો નોકરી જવાનું અને વેણ આવે તો કાલની રજા ફાઈનલ આપડે. હું બોલે હતું ભગવાન તારી રજા મંજૂર કરશે? પેલો તારો બોસ રહ્યો ખોપડી મગજ નો કાઢી મૂકશે તને નોકરી થી. વેણ આવી ગયું તારા ભાઈ રજા બાકી. બોલો અંબે માત કી જય. જો આવા તારા ભાઈ નો પાવર તું ખાલી. એટલે ધવલ ચમ તું અડધી રાતે ફોન કર્યો મને? અને પેલું હવારે કપચી રેતી આવી હતી એનું રિપોર્ટિંગ તો તે મને આલ્યું નહીં. સાહેબ વાત તો સહી હે. તમારા ઈટો તમારી રેતી તમારી કપચી જઈ તેલ લેવા બરોબર. કાલે મારે રજા એટલે હું આવવાનો નથી કારણ કે મારા વેણ પડી ગયું. હું પડી ગયું લ્યા? તારો હાથ પગ ભાગી ગયો ગુલ્યા? અને આ વેણ એટલે હું પાહું? એ સાહેબ તમને એ બધી ના ખબર પડે યાર. કે અત્યારે હું ગામના ઓટલા બેહીન બધા ભાઈબંધો જોડે બેહીન માતાજી જોડથી એક વેણ લીધો એટલે એ રજા ભગવાને મંજૂર કરી દીધી મારી. એટલે કાલે આ બાપુ શાંતિથી આરામ કરવાના. તમારી ઈટો તમારી રેતી તમારે જો નાખવું હોય તો નાખી શકો છો બરોબર. જે અંબે સાહેબ. એમને ધવલ ભગવાન જોડે ડાયરેક્ટ કનેક્શન? તો હોભળ, મેં પણ હમણાં તારું નસીબ જોયું. એમાં વધાવો આવ્યો છે. જો તું કાલે 9 વાગે કપચી અને રેતી ભેગી કરવા નહીં આવે તો તારે નોકરીનું વેણ હંમેશા માટે પડી જશે. પછી આખી જિંદગી ગોદરે બેસીને માળા જ ફેરવજે, કોઈ રોકવા નહીં આવે. એટલે સાહેબ હું તો ખાલી ચેક કરતો તો તમે જાગો હો તો ઊંઘો હોય એમ. અને આવા ઠઠ્ઠા મજાક બધું બાજુમાં મૂકી દે તું અને હવારે પેલી 100 વાગ્યાની ગાડી પકડી લેજે. નકા તારું વેણ ને બેન બધું હું કાઢી નાખે. હવે ફોન મૂક. શું થયું? ભગવાન ફરી ગયા આખું? એટલે આ ભગવાન નહીં ફરી ગયા, મારા સાહેબ નું મગજ ફરી ગયું. એટલે કાલે મને નોકરી થી કાઢી દીધી. નાહો તમે હું મને બેહાડ્યો.